જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો વિડીયોની શરૂઆત કરી છે સવારમાં બસ દુકાનેથી. તો મિત્રો સવારમાં હજુ બસ દુકાને આવ્યા હતા અને બસ દુકાનની કંઈ સાફ સફાઈ કરી દીધી હે. બસ માતાજી માતા બસ દીવાબત્તી કરી બસ બેઠા જ છીએ. તો લાઈટ નથી તો ચલો મિત્રો બેસ્યું તો પૂનમ છે એટલે ઘંટી તમે ચાલુ કરવા નથી. દુકાને આવી ગયા છે ખેતર બાજુ, કારણ કે શાકભાજીના ચારા પાવાના છે. રસ્કા બાજુનું બધું પાણી ભરી ગયું છે. રસ્કા બાજરીમાં બસ ખાતર પણ નાખી દીધું છે. તો હવે બસ પાઈ દઈએ. મહેશભાઈને બટાકા પણ વીણવાનું શરૂ છે. હજુ શેડ અડધું પાણી આ સાઈડ જાય છે કોથામાં, અને અડધું આ સાઈડ આવે ચારા પીવામાં. તો ચલો કોઈ વાંધો નહીં, એકાદું બાંધી દઈએ. તો ચલો ફટાફટ પાઈ દઈએ. મળીએ થોડા સમય પછી. ખેતરમાંથી ચારા વાળતા આવી ગયા તો દુકાન બાજુ, કારણ કે ગ્રાહક આવ્યા હતા લેવા. તો ચલો હવે પાછા જઈએ ખેતર બાજુ. ચારો ભરાઈ ગયો છે. હું તો આજ તો ઘરે કોઈ નહીં એટલે આપણે ઘરે જ. તો ચલો હવે ફટાફટ જઈએ ખેતર બાજુ. ફટાફટ ખેતર બધું પાણી વાળી દઈએ. 1,000 years later. તો મિત્રો ફાઇનલી ઘરે ગયા હતા. જમવાનું પતી ગયું. નાઈ ધોઈને જમીને બસ આવી ગયા છે દુકાને. તો મિત્રો આજ તો કોઈ ઘરે નથી, બધા આજ તો ગામ જાય ભાઈને, એટલે આપણે એકલા ઘરે છે. આજ તો આખો દિવસ આજ તો દુકાને જ રહીશું. પછી ઘંટી તો આજ કોઈ શરૂ કરવાની નથી, કારણ કે આજે તો છે પૂર્ણિમાની રજા રહે જ છે. તો ચલો દુકાને બેસી ગ્રાહકોની રાહ જોઈએ. જય શ્રી તો ચલો મિત્રો હવે બેસીએ, ગ્રાહકો આવશે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. તો આપણી દુકાનથી બહારથી વ્યૂ કંઈક આ પ્રકારનો દેખાય છે, જોઈ શકો છો. ભાઈ આપણું ઘર, આ છે 3 રસ્તા અને આ છે આપણી દુકાન. તો ચલો મિત્રો આપણે તો આજે તો બેસ્યું અહીંયા, કાલ તો સુઈ જઈશું. ગ્રાહકો આવશે તારે ઉભા થઈશું. ચલો થોડી વાર કરી આરામ, મળીએ હવે થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 3 વાગી ગયા છે. ચા બીજી પી લીધી છે અને આવી ગયા છે દુકાને. તો દુકાને ફરકોન બંને બેઠા છીએ. આજે તો ઘંટી પૂનમ છે એટલે રજા, શરૂ કંઈ કરવાની નથી. બસ દુકાને ગ્રાહકોની રાહ જોઈને બેઠા છીએ. પછી સાંજે જવું છે મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા. હા તો ચાલતા જવાની ઈચ્છા હે, તો કોઈ નહીં સાંજે જઈ આવીએ. ત્યાં સુધી અહીંયા બેસીએ દુકાને. ગ્રાહકો આવે છે, ઉનાળાની સિઝન છે એટલે બરફ બીજા લાવી દીધા. તો ચલો રાહ જોઈને બેસીએ. પછી 4 વાગી ગયા છે અને જોઈ શકો છો આજે દૈણા 1 2 3 4 5 6 દૈણા તો આવી ગયા. પૂનમ છે તો 6 ને કે 7 પડ્યું. પછી ઘણી તો આજ રાખે, કોઈ લોકો ચાલે, તેના કારણે 2 પૂનમ થઈ ગઈ છે. તો મિત્રો આપણે તો આજે પૂનમ પાડી કાલે ઘંટી ચાલુ કરી દઈશું. તો આજ તો ભાઈ નહીં, આજ તો બંધ રાખ્યું. તો ચલો આપણે દુકાને બેસીએ. ચલો પછી ચલો. જો મિત્રો અમારા ઘઉં પાકી ગયા છે. આ બાજુ ક્યાં એક ફળી પણ રાખી નથી. આટલા બોર પાસે પણ પોથા કર્યા હતા પણ કોઈ થયા નહીં. આ બાજુ રીંગણ મોટા મોટા થઈ ગયા છે, વીણ્યા જ નહીં. જુઓ મિત્રો મારે તો શાકભાજી પણ વાવી છે આગળ. એ દૂધી હે દૂધી. મિત્રો આનો બીજવારો કરવાનો છે હવે. ઘરે લઈ જઈશું.
જો મિત્રો આ બટાકા પણ નીકળી ગયા છે, એના કાંટા ભરીને મૂક્યા છે. કેટલા કાંટા નીકળ્યા પણ તો મિત્રો આ દૂધી જોઈ શકો છો, કેવડી મોટી દૂધી છે. તો મિત્રો આ જોઈ શકો છો બટાકા મહેશભાઈને 140 કાંટા થયા, 22 કાંટા વાયા હતા. બહુ સરસ આમગણમાં જો થયા છે. તો ચલો હવે જઈએ ઘર બાજુ, કારણ કે આજ દુકાને આપણે એકલા છે. જવાનું છે. હજી થોડું નામ છે એટલે કુલદેવી માતા દર્શન કરવા પણ જવું છે. તો થોડા સમય પછી જઈ આવીએ. સૂર્યાસ્ત પણ થઈ રહ્યા છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો આ છે અમારી મહાકાળી માતાની પ્રતિમા. તો મિત્રો અમારે મહાકાળી માતાના મંદિરની બહાર કામકાજ ચાલુ છે. તો અહીંયા પ્રતિમાઓ મૂકી છે. મહાકાળી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે બધું કામકાજ ચાલુ છે મંદિરનું. તો ચલો મિત્રો હવે જઈએ જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે. મહાકાળી માએ દર્શન કરીને આવી ગયા છે જોગમાએ. તો મિત્રો આજે અમારું જોગણી માનું મંદિર, ત્યાં ગામમાં હોય તો જવાનું ચાલુ છે, જોઈ શકો છો. માતાજી દર્શન કરીને જઈ રહ્યા છે ઘરે. તો ગામમાંથી બસ નીકળ્યા છીએ. મિત્રો ઘરે જઈને મિત્રો માતાએ ગયા હતા, માતાજીએ જઈને આવી ગયા છે ઘરે. ઘરેથી જઈ રહ્યા દુકાને. તો મિત્રો હવે દુકાને તો બસ બેસ્યું જ, કારણ કે હજી તો સમય વધ્યો છે એટલે કલાક જેવા બેસ્યું. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. મિત્રો થોડું અંધારું થઈ ગયું છે અને આજે છે પૂનમ, જોઈ શકો છો એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યા છે. તો મિત્રો ચલો હવે દુકાનને ઘંટી બતાવી દઈએ અને હવે જઈએ ઘરે. તો મિત્રો આજ તો પૂર્ણિમા એટલે ઘંટી બંધ હતી, ત્યાં આજે આવ્યા તો નથી ખબર એ. તો કરી દઈશું. જય શ્રી મહાકાળી માતા. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.